તાલુકાના વિરમપુર ખાતે ઠાકોર સમાજ દ્વારા નવા મંદિર નિર્માણ માટે આયોજન બેઠક યોજાઈ। અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે આજે ઠાકોર સમાજ દ્વારા દશામાના મંદિરે નવા મંદિર નિર્માણ માટે મહત્વપૂર્ણ આયોજન બેઠક યોજવામાં આવી। વિરમપુરના લોકવા તરાડવસ વિસ્તારમાં આવેલ દશામાનું મંદિર હાલમાં ભગવા ધજા સાથે ગૌરવપૂર્ણ રીતે લહેરાઈ રહ્યું છે અને ગ્રામજનોમાં ધાર્મિક આસ્થા તથા ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે પવિત્ર સ્થળે વધુ એક ભવ્ય મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ સમાજ દ્વારા લેવામાં આવ્યો છે। આયોજન મુજબ નવા મંદિરમાં ભગવાન શ્રી રામ, ભગવાન લક્ષ્મણ, માતા સીતાજી તેમજ હનુમાન દાદાની પ્રતિષ્ઠા કરવામાં આવશે। આ શુભ ધાર્મિક કાર્યક્રમ માટે તારીખ 28/4/2026નો દિવસ નક્કી કરવામાં આવ્યો છે। બેઠક દરમિયાન મંદિર નિર્માણ, પ્રતિષ્ઠા મહોત્સવ, સમાજના સહયોગ, દાન વ્યવસ્થા, મહાપ્રસાદ તથા ભક્તજનોની સુવિધા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। ઠાકોર સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સૌએ એકમતથી આ ભવ્ય મંદિર નિર્માણને સફળ બનાવવા માટે તન, મન, ધનથી સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। બેઠકનું આયોજન ખૂબ જ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થયું। બેઠકના અંતે ઉપસ્થિત સૌ મહાનુભાવો સાથે મળી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો। આગામી કાર્યક્રમને સફળ બનાવવા માટે નવી ઉર્જા સાથે વિદાય લીધી। આયોજનથી વિરમપુર ગામમાં ધાર્મિક ભાવના વધુ મજબૂત બનશે, તેમ સમાજમાં એકતા અને સંસ્કૃતિનું સુંદર પ્રતિબિંબ જોવા મળશે। રિપોર્ટર લલિત કુમાર, અમીરગઢ।